એક વાત તમને આજે છેલ્લે કહી દઉં, તમારા ખીચામાં લઈને જાજો. અત્યારે દુનિયામાં કથા લાઈવ થાય છે એટલા માટે ને ગામમાં બેઠા અત્યારે વર્તમાન સમયની પરિસ્થિતિને હવે વાત કરું. ઘણા બધા માણસો ઘણી બધી જગ્યાએથી તૂટી પડે છે. માણસો કે અમે તૂટી પડ્યા, કોક અમને કે સામે ઓલો બેચાડો હમણાં તૂટી પડ્યો, ઓલો તૂટ્યો, ઓલી તૂટી. તૂટવાનું હમણાં બહુ ક્રેઝ છે. કેમ ને કેમ માણસ તૂટી પડે. તમે સાંભળતા હશો ને શબ્દ તૂટ્યો, ઓલો તૂટ્યો, આમાં તૂટ્યો, આમાં તૂટ્યો. સાધકો સાધનામાંથી તૂટી પડેરા, ગ્રસ્તો ધંધામાંથી તૂટેરા, કોકના હક પણ તૂટેરા. હમણાં તૂટવાનું ચારે બાજુ તૂટ્યું તૂટ્યું તૂટ્યું. સાચું ખોટું? એટલે આજે બેઠો તો વિચાર કરતો તો કઈક એકાદ મેસેજ તો આજે દેવો, દુનિયાને કામ આવે. મેં સાધુ છે તો અમારે કોઈકને ટેકો દેવો અમારો ધર્મ છે. એટલે હું બેઠો ચિંતન કરતો હતો અને એક ભારતના એક ભગવાધારી સંતનો એક સંકલ્પ અને એનો વિચાર મારા મગજમાં ફૂર્યો કે સાધુ શું કામ કરતા, સાધુનું ખરેખર કામ શું છે. અમે ભગવા ધારણ કર્યા છે, માત્ર તમને કથા સંભળાવીએ, તમે રસોઈ પાણી દો, લાડવા બનાવીને જમીએ, એ મારું કામ નથી. ભારત દેશના ભગવાધારી સાધુનું મૂળ કામ. એક સંત પાસે એક તૂટેલો માણસ ગયો, રોઈ પડ્યો, આંખમાં આંસુની ધાર થઈ ગઈ કે મહાત્માજી તૂટી પડ્યો. હું કે બહુ રડ્યો. સાધુ છે ને પ્રેમ આપ્યો, માથે હેતનો હાથ મૂક્યો, આશ્વાસન આપ્યું, એક પાણીનો પ્યાલો ભરીને પાયો, કીધું બેસ, નીચે બેસ, શું તકલીફ છે? મહાત્માજી શું કરું? કે તૂટી ગયો છું, કે હું તૂટી ગયો. કે મહાત્મા કે કાંઈ વાંધો નહીં, થોડીક વાર બેસ. આ સાધુ પ્રેક્ટિકલ સાધુ હતા. આશ્રમની બારે જઈને આકાશમાં ચોમાસાની સિઝન હતી, વાદળા સામે નજર કરાવી કીધું જો હું તને ભગવાનની એક વાત કહું. ભગવાન તૂટેલાનો કેટલો સરસ ઉપયોગ કરે છે. તું તૂટી ગયો એમ કહે છે ને, તું કે હું તૂટી ગયો એટલે રડે છે ને. હું તને ભગવાનની એક વાત કહું, ભગવાન કેવા છે જો, એ તૂટી જાય એનો કેવો ઉપયોગ કરી લે રાખે. જો આ વાદળા તૂટે ને તો વરસાદની ધારું થાય. તને ખબર છે કે આ વાદળા તૂટે તો વરસાદની ધારું થાય. હાલ ખેતર ખેડાતું હતું, જો આ માટી તૂટેરી પણ ખેતર કેટલું સરસ થાય. બાજુમાં એક નાનો છોડ ઉગ્યો તો, જો આ બીજ તૂટ્યું તો માંથી છોડ ફૂટ્યો. આકાશના વાદળા તૂટે તો વરસાદની ધારાઓ થાય, માટી તૂટે તો ખેતર સારું થઈ જાય, અને એક બીજ તૂટે તો એમાંથી અંકુર ફૂટે. તો આ જગતમાં કોઈ જો તૂટે ને એ ભગવાનનો ભગત થાય ને તો એમ સમજવાનું કે ભગવાન ક્યાંક મારો સારો ઉપયોગ કરવાના છે. હવે બીજી જગ્યાએ એટલે મને તોડ્યો છે ભગવાને. તૂટે તો કંઈક અલગ થશે. અને તમે ઇતિહાસના પાનામાં નજર કરજો, જેટલા તૂટ્યા છે ને એ જ કંઈક કરી ગયા. ઘણાના તૂટી ગયા ને તો પછી હાવ નમાલા થઈને ભરે પડે. હવે મારું શું? તારું કોણ? તારા ભગવાન.